સગળા દેશો હે સગળા દેશો યહોવાની આગળ જય જયકાર કરો, તમે દેવની આગળ જય જયકાર કરો, આનંદથી યહોવાની સેવા કરો, આનંદથી દેવની સેવા કરો, ગાતા ગાતા તેની આગળ આવો. હાલેલુયા. ગાતા ગાતા તમે ઈશ્વરની આગળ આવો. જ્યારે આપણે ઈશ્વરથી આપણે પરમેશ્વરે ચિહ્નો આપણા જીવનની અંદર કર્યા, આપણા જીવનની અંદર ચમત્કારો લઈને આવ્યા, આપણા જીવનની અંદર ઈશ્વર અદ્ભુત કામો લઈને આવ્યા, આપણે પરમેશ્વરની ઉપસ્થિતિની અંદર આનંદિત રહીએ અને એની ઉપસ્થિતિને માન આપીએ. કેમ કે આપણે પરમેશ્વરને વસ્તુઓમાં નથી શોધતા, પરમેશ્વરને આપણે વિશ્વાસથી એની આપણે આરાધના કરીએ છીએ અને વિશ્વાસથી આપણે એ માનીએ છીએ કે એ આપણી વચમાં છે. યદિ તમે માનો છો કે ઈશ્વર તમારી મધ્ય છે, તો તમારો અને મારો હાવભાવ, તમારી અને મારી આરાધના અને તમારા અને મારા ગીતો, તમારું ને મારું જે વાજિંત્રો દેવની આગળ આપણે વગાડીએ છીએ એ કયા પ્રકારનું રહેવું જોઈએ એ હવે તમે ડિસાઈડ કરી શકો છો. પરમેશ્વરના મંદિરમાં કોઈ બી દિવસ મજાક જેવું કામ નહીં કરો. એનું એક મહત્વ છે, એની એક ઇમેજ છે, એને તમે જાળવી રાખો. જૂના કરારમાં જ્યારે હું મુલાકાત મંડપને જઉં છું તો કોઈ બી આમ પ્રજા મંદિરમાં નહીં જતી, કેમ કે એટલી પવિત્ર જગ્યા હતી કે આમ વ્યક્તિ ત્યાં જઈ પણ શકતું નહીં હતું. અને આંગણામાં એક પિત્તળનો હોજ મૂકવામાં આવતો હતો. એ પિત્તળની અંદર જે પાણી ભરેલું રહેતું એનાથી એ લોકો સ્નાન કરતા, પોગો થતા. એ બાપ્તિસ્માને બતાવે છે. ત્યાર પછી એ લોકો પવિત્ર સ્થાનમાં જતા, ત્યાર પછી એ પરમ પવિત્ર સ્થાનમાં જતા. તો કોઈ બી વ્યક્તિને દેવના મંદિરમાં એમ જ એન્ટ્રી નહીં હતી. આજે આપણે જ્યારે દેવની ઉપસ્થિતિની અંદર આવીએ છીએ તો મારા વહાલાઓ, તમે તમારું અને મારું માઇન્ડ સેટઅપ અલગ રહેવું જોઈએ. ગંભીર બનો એની ઉપસ્થિતિમાં, આદરયુક્ત હૃદય રાખો, ભાવના સારી રાખો, વિચારો સારા રાખો, કેમ કે ઈશ્વર તમારા હૃદયને જાણે છે.